મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ભેળ। તો મેં કઢાઈ લીધી, કઢાઈમાં 3 થી 4 ચમચી તેલ લીધું અને એમાં સિંગ ઉમેરી। સિંગને મેં તેલમાં ફ્રાય કરી દીધી। હવે સિંગ થઈ ગઈ પછી મેં લીમડાના લગભગ 10 થી 12 પત્તા નાખ્યા અને એમાં 1 ચમચી હળદર નાખી અને એ થઈ ગયું પછી મેં મમરા ઉમેર્યા। મમરા મેં 200 ગ્રામ જેટલા મમરા લીધા અને એને મિક્સ કરી દીધા। પછી મેં અડધી ચમચી મરચું લીધું, અડધી ચમચી મીઠું લીધું અને 1 ચમચી જેટલી ખાંડ લીધી અને અડધી ચમચી ચાટ મસાલો લીધો। એ પણ મેં મમરામાં ઉમેરી અને મિક્સ કરી નાખ્યું। હવે આપણા મમરા થઈ ગયા। હવે એક વાસણમાં મેં થોડા મમરા લીધા અને એની અંદર મેં ચવાણું ઉમેર્યું। અંદર મેં ચણાની દાળ જે નમકીન આવે ને એ ઉમેરી। પછી અંદર મેં ચાટ પૂરી ઉમેરી અને ઝીણી સેવ પણ ઉમેરી। પછી મેં ઝીણી ડુંગળી ઉમેરી। પછી ટામેટા ઉમેર્યા। અને કોથમીર ઉમેરી। પછી અંદર મેં ગ્રીન ચટણી ઉમેરી। હવે મેં એક વાટકી લીધી, એની અંદર મેં 2 ચમચી ખાંડ લીધું અને ગરમ પાણીમાં એને મિક્સ કરી નાખ્યું। જો તમારા જોડે ગળી ચટણી ના હોય તો આ રીતે તેમાં મિક્સ કરી અને ઉમેરવાનું। હવે મિક્સ કરીને મેં અંદર ઉમેરી દીધી અને એક લીંબુ નીચોઈ દીધું। એ બધું મેં મિક્સ કરી નાખ્યું। હવે મેં એક ડીશમાં તેને કાઢી અને એની ઉપર મેં ચાટ પૂરી મૂકી। થોડી ડુંગળી પણ ઉમેરી, થોડા ટામેટા ઉમેર્યા, ઝીણી સેવ ઉમેરી અને થોડી કોથમીર ઉમેરી। સરસ આપણી ભેળ તૈયાર થઈ ગઈ। ચલો આવજો।